કુમાર મોહનલાલ, અંજાર રહેવાસી. આજે જે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી છે એ મામલતદાર સાહેબનો હુકમ છે કે ખેડૂત ખાતેદાર ખોટા છે એનો હુકમ કરવામાં આવેલો છે. તો મામલતદાર સાહેબનો જે હુકમ છે એ બરાબર છે, પણ ખરેખર એમના જે વારસો છે ખરેખર એ પણ હુકમના આધારે ખોટા ઠેરવા જોઈએ, કારણ કે એ લોકોના નામે બધી જમીન ટ્રાન્સફર થયેલી છે. એ હમણાં જ થયો છે 14 તારીખની આજુબાજુમાં થયો છે. આ મામલતદાર સાહેબ ખેડૂત ખોટા ઠેરવાયા છે. બસ હું એક જાગૃત નાગરિક છું અને આવા તત્વો અત્યારે બહુ ખોટા ખેડૂત ખાતેદાર ફરી રહ્યા છે. એના માટે મારી નમ્ર વિનંતી છે કે આવો બધો બોગસ ન થાય અને આની ઊંડી તપાસ થાય તો બહુ બધો રહસ્ય નીકળે એમ છે આની અંદર. આમાં જે કમીબેન ઉર્ફે કમળાબેન જે રવાભાઈ આહિર છે એની જમીન એ ખેડૂત ખોટેદાર છે કમળાબેન, બરાબર. તો એમના વારસો પણ અત્યારે જમીન બધી એમના વારસોના નામે થઈ ગઈ, તો એ પણ ખેડૂત ખોટાદાર હોવા જરૂરી છે. થાય જ છે ખરેખર, હકીકત જોવા જાવ તો તમે તો એનો હુકમ મામલતદાર સાહેબે કરેલો છે પણ અધૂરો કરેલો છે. તો અમારી નંબર વિનંતી છે કે પૂરેપૂરી હુકમની તપાસ. આ બાબતમાં મેં અંજાર એએસઆઈને ફરિયાદ કરેલી છે, ગાંધીધામ ઓફિસમાં ફરિયાદ કરેલી છે. તો મારી મીડિયાને સર્વ નમ્ર વિનંતી છે કે આમાં મને સાથ સહકાર. સરકારને બસ આના બારામાં એક જ છે કે ભાઈ આવા જે અધિકૃત બિનઅધિકૃત જે છે ખેડૂત ખાતેદાર એની ઊંડી તપાસ થાય તો આની અંદર ઘણો બધો રહી શકે એમ છે. અસલી માલિક આમાં જે પ્રોપર જે છે એ રવિબેન દાતણિયા કરીને છે, એ પાર્ટી એમના ઉર્ફે દાખલા તરીકે કરવામાં આવેલો છે. ઓકે, એમને આગળથી જમીન લીધેલી એટલે મતલબ એ બારામાં કમળાબેન છે ખેડૂત ખાતેદાર ખોટા છે, એ નોંધ બીજી બોલે છે. ત્યાં નોંધો કરી છે બેને જે રજૂ કરી છે અલગ છે અને નોંધ જે હું અહીં પ્રોપર એ નોંધ અલગ બોલે છે ત્યાં, એટલે ત્યાંથી જ પ્રોપર થાય છે કે આ ખોટા છે. મામલતદાર સાહેબે પોતે જ હુકમ કરેલો છે.